નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 12 એપ્રિલ 2025ને વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે એક સામટો જોરદાર મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને આગળ વાત કરીએ તો થોડીક કપાસની બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને આગળ ઉપર કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો ખાસ કરીને રૂની બજારમાં વૈશ્વિક સુધારાને પગલે સતત આજે દિવસમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં રૂના ભાવમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને કપાસિયા, ખોળ અને સીડની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો આજે 100 રૂપિયાનો સુધારો થતા 53,700થી 54,100ના હતા અને કલ્યાણ રૂનો ભાવ આજે ખાંડીએ 100 રૂપિયા વધીને 36,800થી 37,200ના હતા। તો મિત્રો કાલે કપાસના ભાવમાં 10થી 20 રૂપિયાનો સુધારો થાય તેવી શક્યતા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1151થી 1496 રૂપિયા, કાલાવાડ 1250થી 1482 રૂપિયા, જામ જોધપુર 1401થી 1501 રૂપિયો, જામનગર 1000થી 1435 રૂપિયા, બાબરા 1450થી 1540 રૂપિયા, રાજકોટ 1367થી 1522 રૂપિયા, અમરેલી 700થી 1494 રૂપિયા, સાવરકુંડલા 1250થી 1450 રૂપિયા, જસદણ 1370થી 1530 રૂપિયા, બોટાદ 1350થી 1580 રૂપિયા,